આજના યુવાનો મારા ભાઈઓ બેઠા છો, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે કંઈક ધર્મની ધજાઓ નીચે બેઠા છીએ, કંઈક સંતોની હાજરીમાં બેઠા છીએ. આપણા કંઈક 7 જન્મના પુણ્ય ઉદય થયા હશે તો હું તમે ભેળા છે. મારા બાપ વધાવો આ જોરદાર તાળીઓથી આયોજનને સાહેબ. 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતા હોય, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપાની બધા એના હામૈયા કરતા. તેથી અમે જભાવાળા નહોતા, અહીંયા આવા સુંદર મજાના સાઉન્ડ નહોતા. એક ખાલી દોકડો ને એક ખાલી મંજીરું હોય, કાંઈ ન હોય. તમે જોવો તો ખરા, 45 વર્ષનો કોઈ યુવાન 4 ધામની યાત્રા કરીને કદાચ ગામના પાદરમાં આવે તો 70 વર્ષનો દાદો એના હામૈયા કરવા જતો, એને પગે લાગતો ને પગે લાગીને કહેતો કે બાપા બહુ સારું કર્યું, યો આ તમને પગે લાગવાથી અમારે 4 ધામની યાત્રાઓ આવી ગઈ. આ ભોળ પણ આપણા ગામડાનું એને સાચવી રાખ્યું. આ આધુનિકતા તો હવે આવી, ટેકનોલોજી આ હવે આવી. પેલા કઈ આવું નહોતું, હાવ ભોળ પણ હતું. કેવું? શેરી વળાવી સજકાને ઘરે આવો ને શેરી વળાવી સજકાને ઘરે આવો ને એ કાંઈ શેરીએ પુતરાઓ બોલવાલામાં ઘરે આવો ને અમારે કોઈને કઈ લઈને જ જવાનું, બધું અહીંયા મહારાજના ચરણોમાં મૂકીને જવાનું. એટલે જ્યાં પણ તમને મોજ આવે ને એમાં શું છે, અમારી પાસમાં આ રોજનું થયું ને આની તાણ છે પણ ભૂખ નથી. આની તાણ બહુ છે પણ હવે ભૂખ નથી જાગતી. આની નથી જાગતી એને રીઝન છે કંઈક સંતોના આશીર્વાદ. એ જે માળાઓ ફેરવીને અમારા ઉપર હાથ મૂક્યા છે ને, આ કદાચ એની કૃપાનું અમે ખાઈ છીએ. હાલો શેરી વળાવી સજગારુને ઘરે આવો કાંઈ શેરી એ મધુરાઓ બોલવાલામાં ઘરે આવો ને હાલો તારા દેશું ઓરડાને વાલા આવો ને એ કાંઈ દેશું મેળી ના બોલવાલામાં ઘરે આવો ને. આ બધા પ્રેમાળ સંતોની હાજરીમાં કહું, અહીં લાખો લોકો બેઠા છો, લાઈવમાં જોતા હશે, બધાને કહું કે મારા બાપ ગામના પાદરની ધૂળમાં જે આપણા વડીલો આળોટીને દેવ થઈ ગયા છે ને, એ ભૂમિને હાંચવી રાખજો, એ શબ્દોને હાંચવી રાખજો, એ પરંપરાઓને રીતિ રિવાજોને હાંચવી રાખજો. આજ તો અહીંયા કેટલાય સંતો બેઠા છે, મને બહુ નજીકથી પ્રેમ કરે છે. આજ મને હરખ છે. લ્યો મારો ભૂતકાળ બહુ ખરાબ, સમજ્યા? આ મારા ભૂતકાળમાંથી હું કંઈક શીખીને તમારી પાસે લાવું. આપણે હાવ કળતર હતા. લ્યો 500 ઉછીને આપે નહીં એવા, પણ કાંઈક પ્રેમ આ સંતોના આશીર્વાદથી કાંઈક જગ્યા ત્યાંથી હવાર. હું એમ કહું છું કે 5-15 દી આપણે ગામડે જાવ ને તો ગામડાને ગામડું રહેવા દેજો. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, આ મહાનગરની હવા તમે ગામડામાં ના લગાડો. 5-15 દી માણા કોઈ બીમાર હોય ને ગામડાની હવા લાગે તોય તાજો થઈ જાય, તોય હાજો થઈ જાય વગર દવાઈ. ઈ મહાનગરની હવાને ગામડા એને ન તોલો. મારા બાપ 5-15 દી આવો છો, હાથ જોડીને પ્રાર્થના કરું. આપણા બાપુજીનો હાથ બાર છે, આપણું એટલે આપણે જ જવાનું, પણ 2 હાથ જોડીને એક બીજી પ્રાર્થના કરું. હું એમ કહું છું, હવારે વાડીએ ન હોય એટલે રાત્રે વાડીએ શું કરતા હોય છે આવડા? નકર પાવર તો રાત્રે આવેલા ભાઈ, પાવર રાત્રે હોતા આવે. જોજો 2 હાથ જોડીને સાત્વિકતામાં મને તમને મોટા કર્યા છે. માનવ દેહને સુધારવા માટે, માણસને ઈશ્વર મળી રહે એ માટે, માણસને નર નારાયણ મળી રહે એ માટે આજે આ શિક્ષાપત્રી ઈશ્વરે લખી હતી, મારીને તમારી હાટું. વિચાર કરો, 4 વેદ મગજમાં ન ઉતરે તો ઉપનિષદોમાં આવો, ઉપનિષદો મગજમાં ન આવે તો શાસ્ત્રોમાં આવો, શાસ્ત્રો મગજના ન ઉતરે તો નીતિ શતકો, વૈરાગ્ય શતકો ઘણું લખાણું, એ બધોયનો નિચોડ જો આપ્યો તો શિક્ષાપત્રીમાં આપ્યો. ભગવાને વચન આપ્યું
કે આ શિક્ષાપત્રીને જે અનુસરીને જે જીવન જીવશે એને ક્યારે રતિ ભારે દુઃખ નહીં થવા દે. શિક્ષાપત્રી 200 વર્ષ પહેલા લખાણી, હાલો હું માનું છું, પણ 200 વર્ષ પહેલા તો શું હતું? તો ત્યાં તો આપણા બાપ દાદાના ગામડાના ધર્મો, ભગવાન સ્વામિનારાયણ આવીને આ ઉજાગર કર્યું કે ગામડું આવું હતું. કેટલા ભાગ્યશાળી! આમ જો, ભગવાન કૃષ્ણે જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. અખિલ બ્રહ્માંડનો માલિક સિદ્ધેશ્વર મહાદેવ, પેલું જ્યોતિર્લિંગ ગુજરાતમાં, એટલે મહાદેવે ગુજરાતી જ હતા. યો એ તો કોઈ સાબિત નથી કરી, કોઈ મને એકને જ ખબર છે. એટલે મારા બાપ બહુ ભાગ્યશાળી છે. હારી પરંપરામાં હું તમે મોટા થયા છે, સનાતન સંસ્કૃતિમાં હું તમે મોટા થયા છે, એવી ગામડાની આ પરંપરા. ઉકા દાદા રામજી દાદા જયારે પછી એક એક કડી કાયમ લાગે. જો આજની તારીખની અંદર આ મોબાઈલના યુગની અંદર કોઈ પણ તમને કહો કંકોત્રી મોકલવી એટલે ઓલા વોટ્સઅપમાં તમે કંકોત્રી મોકલી દો અને એમાં નીચે લખવું પડે આ કંકોત્રી મળી જાય એટલે ઓકે લખજો. ને આપણે ઓકે લખીને તડીંગનારાનો મેસેજ આવે, પણ ફિલિંગ થાય ખરી? નો આવે. એ તો કોકની ત્યાં રાજદૂત લઈને કંકોત્રી દેવા ગયા હોય, બપોરના 11:30 વાગ્યા હોય, ચા પાણી પીને પછી કોકને એમ કે આલ્યો બાપા તમારે કંકોત્રી, અને લગ્નમાં બધાને આવવાનું છે, માડી બેઠે બાપા 20 જણા છીએ અમે આખો ઘર. એમાં કેમ અહીંયા એના મુઠ્ઠી જેટલા ફળિયામાં હસવા હું, પણ જે પ્રતિનિધિ તરીકે આવ્યો ને એ કે હું તારા દેશો ઓરડાને વાલા આવો કાંઈ દેશો મેળી ના વાલો ઘેરે આવો. હાલો તમારા મગજ જ્યારે શાંત ન થતા હોય, નારાયણ સ્વામી કાનદાસ બાપુથી લઈને બ્રહ્માનંદ સ્વામીના છંદોથી લઈ, એના પદોથી લઈને, કીર્તનોથી લઈને તમે ક્યારેક સાંભળો, તમારું મન શાંત રહે. પરમ વંદનીય સંતો આપણે વચ્ચે ઉપસ્થિત થતા હોય ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે એમને વધાવીએ. કેવા સરસ મજાના આપણે ભગવાનને લાડ લડાવતા, એના શણગારને લાડ લડાવતાના સુંદર મજાના કીર્તનો મને તમને આપી ગયા. હું તો ઘણી વખત કહું મારા યુવાનો, મારા મિત્રોને, મારા ભાઈઓને, આપણે દુઃખી થવા જન્મ નથી લીધો. બ્રિજરાજભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. દેશ વિદેશમાં જઈ આપણી ભાતીગણ સંસ્કૃતિની વાતો, એના ગીતો લઈ પધારો પધારો પધારો. તારા દેશો ઓરડાને વાલા આવો કાંઈ દેશો મેળી ના વાલા ઘેરે આવો ને હાલો. આ એક ઘડી મારા તમારા જીવનમાં ઘણી ઘણી વસ્તુ આપતી જાય છે. મારા મિત્રો અહીંયા બેઠા, મારા યુવાનો બેઠા, સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધો છે ને, તો હાથ જોડીને પ્રાર્થના મારે એવી કરવી છે સ્વામી